सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। વિવેક ચૂડામણીનો ધ્યાન શ્લોક છે, એ પણ આપણે બોલીશું. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. આધ્યાત્મિક વિદ્યા. ભગવદ્ ગીતાની અંદર એને રાજવિદ્યા કહેવામાં આવી છે. વિદ્યાનામ રાજા. સર્વ વિદ્યાઓના પ્રમુખ સ્થાને જે છે એ અધ્યાત્મ વિદ્યા છે. કારણ બધી જ વિદ્યાઓ આપણે અત્યારે પહેલાના શરૂઆતથી લઈને અત્યારે લેટેસ્ટ આઈટીની અંદર આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચ્યા છીએ. તો એ બધી જ વિદ્યાઓ એમાં કંઈક ખૂટે છે અને એટલા માટે રોજે રોજ નવી શોધો થયા કરતી હોય છે. એમ થાય કે આના કરતાં આ પ્રોગ્રામ વધારે સારો છે. બધા જ ક્ષેત્રની અંદર આપણે જોઈએ દરેક વિદ્યા એમાં કંઈક ખૂટે છે, કંઈક અધૂરું છે. આ કરીએ તો એનાથી એક સ્ટેપ આગળ મુકાય છે. પણ આ વિદ્યા આમાં કંઈ ખૂટતું નથી. કંઈ જ બાકી રહી ગયું હોય કે કંઈક સુધારા વધારા કરવાની જરૂર પડે એવું કંઈ છે નહીં. અને એટલા માટે જ એને પૂર્ણની વિદ્યા પણ કહેવામાં આવે છે. પૂર્ણ, જ્યાં કાંઈ ખૂટતું નથી. અને જે ખૂટતું પૂરું કરવા માટે આપણે ભણ્યા કરીએ છીએ એ વિદ્યાઓથી ખૂટતું પૂરું થતું નથી. કારણ કે વિદ્યા પોતે જ પૂર્ણ નથી. તો જે પોતે જ પૂર્ણ નથી એ મને પૂર્ણતા કેવી રીતે પ્રદાન કરી શકે? અને આપણને થાય કે કંઈ વાંધો નહીં, હવે એમાં શું છે, પૂર્ણતા ના પ્રદાન થાય તો મારે જરૂર પણ નથી. પણ આપણો અનુભવ શું કહે છે? અપૂર્ણથી મને સંતોષ છે? જરાય નથી. મને પણ શું જોઈએ છે? પૂર્ણતા જ જોઈએ છે.
અને એ પૂર્ણતાની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો ઈશ્વરે જ એ વ્યવસ્થા ગોઠવી આપેલી છે. કારણ કે જે અધૂરું છે, જે ખૂટતું છે, એ પૂરું કરવા માટે મારી પાસે કોઈ વિકલ્પ નથી. કોઈ કદાચ એવું કહે કે આ જે ખૂટતું છે એને હું પૂરું કરી આપીશ. આપણે દોડીને જઈએ તો ખરા એની પાસે, અને જઈએ જ છીએ. જ્યાં જ્યાં આપણને એવું દેખાય છે કે આ મેળવી લઈશ પછી બસ. બસ એટલે શું છે? પૂર્ણતા. હાશ, હવે કાંઈ રહેતું નથી, એવું મેળવવા માટે આપણે જઈએ છીએ. અને એટલા માટે જ ઘણી બધી દુકાનો ચાલે. બધી જ રીતની. આધ્યાત્મિક જગતની અંદર પણ. કારણ વ્યક્તિને પૂર્ણતા જોઈએ છે. અને એટલા માટે એ જ્યાંથી એને દેખાય કે અહીંયાથી મળશે એ દોડે છે. પણ દોડી દોડીને ક્યાં પહોંચે છે એ ખબર નથી પડતી. અને એટલા માટે જ આપણે કહીએ કે આપણા ગુરુજનો પાસેથી આપણને જે આ 100 ટચનું સોનું હાથમાં લાગે છે, મળી ગયું, એ આ અધ્યાત્મ વિદ્યા છે, જેના રચયિતા કોઈ નથી. ઉપનિષદ હોય કે ભગવદ્ ગીતા હોય, આ જ્ઞાન જે છે એના રચયિતા કોઈ નથી. વેદવ્યાસજીએ માત્ર આ જ્ઞાનનું સંકલન કરેલું છે, જે સૃષ્ટિના ઉદ્ભવ સમયે જ ઈશ્વરે આપણને આપેલી છે. એ વિદ્યા જેને આત્મવિદ્યા, પૂર્ણની વિદ્યા, રાજવિદ્યા, જે કંઈ કહીએ આપણે, બધું જ આપણને આપવામાં આવેલું છે. કારણ કે આ જગતનો જે રચયિતા છે એ જ આ જગત રૂપે પ્રગટ થયો છે. આપણી ઈચ્છા હોય કે ના હોય, આપણે માનીએ કે ના માનીએ, આપણને ગમે કે ના ગમે, આપણને સાચું લાગે કે ના લાગે, પણ જે સત્ય છે એ આપણી માન્યતાઓ ઉપર આધારિત નથી. સત્યને આપણા કોઈના મતની જરૂર નથી. આપણા મત વગર પણ એ સત્ય તો સત્ય જ છે. અને સત્ય એ જ છે કે એ પરમાત્મા જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયો છે. અને સૃષ્ટિની અંદર હું પણ આવી જ જાઉં. આ સૃષ્ટિમાં મારો પણ સમાવેશ છે. હું માનતો નથી એ જુદી વાત છે. કેમ માનતા નથી? મારો અનુભવ જુદું કે છે.
વાત સાચી. અનુભવ તો સૂર્ય પૂર્વ દિશામાં ઉદિત થાય છે અને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે એવું પણ અનુભવ જ કહે છે ને. પણ આ સત્ય છે. તો પણ આપણે દિવસ ઉગે છે, આપણે ઉઠીએ છીએ, આજે નવો દિવસ શરૂ થયો, આજે શનિવાર છે, સૂર્યને અર્ઘ્ય આપીએ, વંદના કરીએ અને આપણા દિવસ દરમિયાનના કામ કરીએ. એ સૂર્યની હાજરીના કારણે જ આ દિવસ અને રાત્રિ છે. આપણે વ્યવહાર તો એ રીતે જ કરીએ છીએ. આપણો અનુભવ પણ એ જ કહે છે કે રાત્રે હવે સાંજે સૂર્ય અસ્ત થઈ ગયો, હવે રાત્રે સૂઈ જઈએ છીએ આપણે બીજે દિવસે સવારે ઉઠવાને માટે. જે અનુભવાય છે, જે મારી માન્યતા છે, જેના આધારે હું જન્મો કાઢી શકું એમ છું, પણ એ સત્ય હોય જરૂરી નથી. તો સત્ય શું છે? સત્ય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા. એ સત્ય છે. નથી સમજાતું એના માટે જ આ ગુરુ શિષ્ય પરંપરા આપણને આપવામાં આવેલી છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. કોઈ એવું કે હું કંઈ આ ગુરુ ફુરુમાં માનતો નથી, એ તો મારા જેવી સામાન્ય વ્યક્તિ છે અને મારે શા કારણે પગે લાગવું જોઈએ? ઘણા બધા એવા છે. સાચી વાત છે. ગુરુ એ વ્યક્તિ નથી જ. એ પ્રત્યેક વ્યક્તિને કહેવાનું આપણે કે તમારી વાત બહુ સાચી છે. ગુરુ એ વ્યક્તિત્વ છે. જ્યાં કંઈક મોટું દેખાય, જ્યાં કંઈક મારા જીવનને એ આદર્શને આંબવા જેવું દેખાય, જ્યાં કંઈક મારા માટે ગ્રહણ કરવા યોગ્ય વાત થતી મને દેખાય, એ બધું જ મારા ગુરુ સ્થાને છે. અને એટલા માટે દત્તાત્રેયજીએ પોતે ઈશ્વરનો અવતાર, 24 ગુરુ હતા એમના. એમાંથી ભ્રમર, શ્વાન, બધા જ એમના ગુરુ. ગુરુ અનેક હોય. આપણને પણ અત્યાર સુધી કહેવામાં આવ્યું હોય કે લેવી નાના પાસેથી ચાતુરીની વાત. નાનું બાળક હોય એ પણ ગુરુ હોઈ શકે, જેની પાસે મારા જીવન માટે અંદરથી કંઈક મને મોટા બનાવવાની વાત છે, એ ડાપણ ભરેલી વાત જ્યાંથી મળે છે ગુરુ સ્થાને છે. પણ સદગુરુ અને ગુરુમાં થોડો ભેદ છે. સદગુરુ જે સદનો ઉપદેશ કરે છે અને સત જે તત્વ છે, જે ઈશ્વર છે, જે સત્યમ, શિવમ, સુંદરમ જેને આપણે કહીએ છીએ, એ એક તત્વ, એ સત, એનો ઉપદેશ કરતા સદગુરુ.
અહીંયા અધ્યાત્મ વિદ્યાનું આપણે અધ્યયન કરવા જઈ રહ્યા છીએ. તો અહીં આગળ સદગુરુની વાત થવાની છે. કારણ કે હમણાં શરૂઆતમાં જ જોયું કે બીજી બધી જે વિદ્યાઓ છે અપૂર્ણતાની વિદ્યા છે. આ એક વિદ્યા જે મને પૂર્ણતાની પ્રાપ્તિ કરાવે, કેવી રીતે? કંઈક મારી અંદર જે ખૂટે છે, જેવી રીતે કમ્પ્યુટર નવું લીધું હોય, એમાં કોઈ આપણને પૂછે કે કયા કયા પ્રોગ્રામ તમારે ફિટ કરવા છે, આપણે પછી એનું લિસ્ટ આપીએ કે મારે આટલી આટલી જરૂરિયાત છે, તો આ સોફ્ટવેર આટલા મારે જોઈએ, આ પ્રોગ્રામ આ રીતે જોઈએ. તો એવી રીતે કોઈ પ્રોગ્રામ મારી અંદર બાકી રહી ગયો છે એ પૂરો કરી દેશે? ના. મારા જ પૂર્ણ સ્વરૂપનું ભાન કરાવીને જ મને પ્રાપ્તિ કરાવે, જે મારી પાસે છે જ. કેટલી વાર એવું બનતું હોય કે ચશ્મા માથે ચડાવ્યા અને પછી આપણે ચશ્મા શોધ્યા કરીએ, આખું ઘર બૂમા બૂમ, કોઈ વચ્ચે આવે તો હમણાં ખસી જાઓ, મારે ચશ્માની જરૂર છે. અને પછી બધા આપણી સામું જોઈને હસતા હોય, આપણને વધારે ગુસ્સો આવે કે હું ઉતાવળમાં છું, મારે અર્જન્ટ કામ છે અને ચશ્મા મળતા નથી ને તમે મદદ કરવાને બદલે મારી સામે જોઈને હસ્યા કરો છો. એ કે તમારા પાસે જ છે, આ માથા ઉપર હાથ મૂકો. ઓ, આપણે પણ હસવા માંડીએ, લે અહીંયા જ છે, ખબર જ નથી. આવું જ કંઈક આપણું બધાનું છે. અને એ આપણને ઈશ્વર આ શાસ્ત્રના માધ્યમથી દર્શાવવા માંગે છે કે તું પરિપૂર્ણ જ છે, જે પૂર્ણતાની તને ઝંખના છે, જે પૂર્ણતા માટે તું ઘાંઘો થઈને આખા જગતની અંદર ફર્યા કરે છે. આપણે વિચારીએ કે સવારે ઉઠીએ ને રાત્રે સૂઈ જઈએ, ત્યાં સુધી આપણે જે પ્રત્યેક પ્રવૃત્તિ કરીએ છીએ ને, એ આ ખૂટતું પૂરું કરવા માટે જ કરીએ છીએ. ક્યાંથી પેલી હાશ મળી જાય? સવારે 5 વાગે ઉઠવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં તો 3:30 4 ઉઠો તો ઉત્તમ કહેવાય, બરાબર. પણ શા કારણે? શિયાળાની સવાર છે, રજાઈની અંદર મસ્ત ગોટપોટ થઈ ગયેલા છીએ, અને આ ક્યાં સવારના પોરમાં 4 વાગે ઉઠવાનું? પણ એ કેમનો જવાબ મળ્યો જેવો કે તો તારી ઉન્નતિ થશે. આપણે ઉઠી જઈએ છીએ. કોઈક એવું કે, મારા જેવા હોય કોઈક, તો એવું કે વહેલું ઉઠવાની જરૂર નથી, સૂઈ રહેવાથી ઉન્નતિ થશે. તો જેને મારામાં શ્રદ્ધા હોય એ કહેશે ના હા, એમની વાત સાચી છે, હવે ઉઠવાથી તો કંઈ ભલું થતું દેખાતું છે નહીં, તો સૂઈ રહીને જોઈએ. 8 વાગે ઉઠીશું, 8 વાગે ઉઠીએ કે 4 વાગે ઉઠીએ, ઉપવાસ કરીએ કે જપ તપ કરીએ કે ધન એકત્રિત કરીએ,
બધું જ કરીએ શાના માટે? એ પેલી હાશ જોઈએ છે. અને દરેકને પોતાના અનુરૂપ એની જે સમજણ છે, એના જે સંસ્કાર છે, એને અનુરૂપ એ હર્ષ એને ક્યાંક ક્યાંક તો દેખાય જ છે. પેલો દારૂ પીવે એને કહીએ કે આ દારૂ ના પીવાય, આ બધા ઓર્ગન અંદરના ખવાઈ જાય, એ કે એનો વાંધો નહીં, પણ મારે શું જોઈએ છે? સુખ જોઈએ છે. સુખ માટે જ વ્યક્તિ સવારે આંખ ખોલે અને રાત્રે આંખ બંધ કરે ત્યાં સુધી એને સુખ જ જોઈએ છે. ઘરમાં હોય, બહાર હોય, લોકોની વચ્ચે હોય, એકલો હોય, બધું જ કોકને મળવા જાય શું કરવા? સુખી થવા. કોક એવો કકડાટ્યો માણસ સામેથી આવતો હોય તો આપણે રસ્તો બદલી નાખીએ છીએ કે જવા દે, આ સવાર સવારમાં આ કંઈક હમણાં મને કહેશે. બધું જ શેના માટે છે? પેલા સુખ માટે, પેલી પૂર્ણતાની પ્રાપ્તિ માટે. અને મારો અનુભવ કહે છે કે અત્યાર સુધી જે કર્યું છે એનાથી સુખ મળ્યું નથી. એટલે સુખ નથી મળ્યું એટલે કાયમી સુખ મળ્યું નથી. જગતમાં સુખ નથી એવું નથી, એવું કહેવું એ પણ મૂર્ખામી છે. સુખ છે અને એટલા માટે જ જગત જીવવા જેવું લાગે છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ ને તો એ સુખ છે કે દુઃખમાંથી ટેમ્પરરી છુટકારો છે. હર્ષ, માથા ઉપર ભારો લઈ અને એક વ્યક્તિ આવતી હોય, ધૂમ ધકતો તડકો હોય ને દૂર દૂર સુધી પાણી દેખાતું ના હોય, બહુ થાક લાગ્યો છે, બહુ ગરમી લાગે છે, શું કરીશું? એટલામાં એક ઝાડ દેખાય, એને થાય આ ઝાડ નીચે હું થોડોક આરામ કરી લઉં. પેલો ભારો માથેથી નીચે ઉતારીને એ આરામ કરવા માટે જ્યાં રોકાય છે અને હવાની એક લહેરખી આવે અને એને થાય કે હાશ, આ હાશ જેવી આપણી હાશ છે. કારણ કે હજુ સફર બહુ લાંબી કાપવાની છે અને ઘણી બધી વસ્તુઓથી આપણે લદાયેલા જ છીએ. આ કામ, પેલી વ્યક્તિ, બધાથી ચિંતા, ભય, બિનસલામતી, આ નહીં હોય તો મારું શું થશે? અને એ બધાથી આપણે કોઈક ને કોઈક રીતે ક્યાંક ને ક્યાંક ઘેરાયેલા જ છીએ. આપણી પ્રિય વ્યક્તિ એવું કહે કે હાશ, હવે હું આ જગત છોડીને જાઉં તો મને વાંધો નથી. આપણને થાય કે ના, તમને વાંધો નથી પણ મને વાંધો છે. આવી રીતે અડધા રસ્તે મૂકીને ના જતા રહેશો. કારણ કે એ વ્યક્તિ વગરનું મારું ભવિષ્ય મેં જોયું નથી. એવી જ રીતે ધન,
સત્તા, જે સત્તા ઉપર આરૂઢ છે એને હજુ વધારે સત્તા જોઈએ છે. કેમ? એના વગર મારું શું? પ્રશ્ન કોનો છે? મારો. એવી રીતે આપણે પ્રત્યેક વ્યક્તિનો એ પ્રશ્ન છે. કારણ કે મારામાં પણ એ ભય, એ બિનસલામતી, એ ચિંતા ક્યાંક ને ક્યાંક રહેલી જ છે. અને એ કેમ મને લાગે છે? કારણ કે સફર બહુ લાંબી છે અને પરમેનન્ટ સુખ દેખાતું નથી. હા, સવારે ઉઠીએ છીએ આપણે બધા જ, આપણું જે કામ હોય છે એ કરીએ છીએ. એમાં વચ્ચે વચ્ચે હમણાં જોયું એ રીતે પેલો ભાર કદીક દૂર મુકાઈ જાય છે, પણ એ કઈ ક્ષણ છે જ્યારે જૂની ઈચ્છા પૂરી થઈ છે અને નવી કામના મગજમાં, મનમાં ઉઠી નથી. એ બે વચ્ચેની જે ક્ષણ છે એમાં મને હર્ષ અનુભવાય છે. અને ત્યારે કોની સાથે હું હોઉં છું? કોની સાથે? મારા પોતાની સાથે હું હોઉં છું. એક ક્ષણ દરમિયાન જગતની કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિની સાથે હું નથી. હું મારી જ સાથે છું. અને આ અધ્યાત્મ વિદ્યા આપણને એ જ કહી રહી છે કે તું તારી સાથે જ જ્યારે છે ત્યારે તું પરિપૂર્ણ જ છે. કેટલી સરસ વાત છે. આપણને લાગે છે કે જગતમાંથી કોઈક આપણને પરિપૂર્ણ કરશે અને એટલે આપણે કંઈક વસ્તુને કે વ્યક્તિને કે પરિસ્થિતિને આ સુખ જીવનમાંથી ચાલ્યું તો નહીં જાય ને. આ સુખના દિવસો આપણે કેટલા બધા પ્રેમથી રહીએ છીએ અને ચાલ્યા જશે તો પરિસ્થિતિને પકડી રાખવા માટે હમણાં જોયું એ રીતે વ્યક્તિને સંધ્યાકાળે આવું ના બોલો, આ શું બોલો છો, ભૂલથી શબ્દો સાચા પડી જશે તો આપણી પ્રત્યેક પળ કેમ ઉત્સવ નથી બનતી? મુખ્ય કારણ જ આ છે. અને એ મને જે પ્રદાન કરવા જઈ રહી છે એ પૂર્ણની વિદ્યા. યા વિદ્યા સા વિમુક્તયે. આપણે નાના હતા ત્યારે આપણને શીખવાડવામાં આવતું, ક્લાસની અંદર સુવિચાર લખવાના હોય બોર્ડ ઉપર રોજ. અમારે તો એવું હોતું હતું કે રોજ એક વાક્ય લખવાનું. ત્યારે જ્યારે આપણે લખતા ત્યારે આનો અર્થ ખબર ના પડતી, કારણ કે સંસ્કૃતમાં હોય અને સંસ્કૃત એટલું બધું આપણે સારી રીતે જાણતા ના હોઈએ. પણ જે મુક્તિ આપે એ વિદ્યા. અને મુક્તિ એટલે શેમાંથી? જ્યાંથી બંધન અનુભવાય છે ત્યાંથી. આ ચિંતા મને બાંધે છે, કોઈ પણ આશ્રમ કે કોઈ પણ કાર્ય એ બંધન કરતા નથી. આપણને થાક કોઈ વખતે તમે જુઓ કે કામનો કે કોઈ વ્યક્તિનો લાગતો જ નથી.
આપણને થાક લાગે છે એ કામની પાછળની મારી જે દ્રષ્ટિ છે કે જે અપેક્ષાથી હું કરું છું અને એ પૂરી થશે કે નહીં થાય એનો થાક છે. એ ચિંતા આપણને અજાણપણે આપણા મનની અંદર એ ચિંતાનું આરોપણ થઈ જાય છે. અને એ ચિંતાગ્રસ્ત હું મને નથી જોઈતો. કોણ કહે છે કે આહા આજે તો બહુ ચિંતા થઈ ગઈ, બહુ મજા પડી ગઈ? કોઈ નથી કહેતું. કોઈ એવું નથી કહેતું કે આ 5 દિવસથી સતત મને દુઃખ જ છે, હવે હે ભગવાન આ દિવસો પૂરા થાય નહીં. એવું કોઈ કહે છે? તરત જ શીતલબેન કહે છે ઓ બાપરે. એવું કોઈ નથી કહેતું. પણ સુખ હોય તો બસ ભગવાન બધાને અને અમને આવા જ રાખજે. આપણે ભગવાનને પણ કદાચ એટલા માટે પગે લાગીએ છીએ. બહુ વિચારવા જેવી વસ્તુ છે કે ડર કોઈક રીતનો અંદર કે આ સુખી જીવનની અંદર ક્યાં કે પથરા ના મારે. એક હમણાં મેં બહુ સરસ એક જગ્યાએ સાંભળ્યું કે આપણે આપણી જરૂરિયાતો છે ને એના કારણે વધારે પડતા સ્ટ્રેસમાં હોઈએ છીએ હવેના જીવનની અંદર. કારણ કે જે સગવડતા છે ને એને આપણે જરૂરિયાત બનાવી દીધી છે. અને એટલા માટે નાની નાની બાબતોને લઈને અત્યારના સમાજની અંદર આપણે જોઈએ તો મનમોટાવ થઈ જાય છે. અને એટલો બધો અસહ્ય થઈ જાય છે કે પેલી વ્યક્તિને બીજી વ્યક્તિની સાથે સહૃદયતાથી ઊભા રહેવા માટે પણ અશક્તિમાન બનાવે છે. અને મને બહુ સાચો લાગ્યો આ વિચાર. એવી રીતે ભગવાન પણ કોઈક રીતે આપણી જરૂરિયાતનો વિષય તો નથી બની ગયો ને. કેટલી વિચારવા જેવી વસ્તુ છે. અને એટલા માટે એ જો કંઈ આડું અવળું કરે તો આપણે એને પણ ઉચકીને બાજુ પર મૂકી દઈએ કે હવે તુંય ના જોઈએ. ઈશ્વરથી લઈને, ઈશ્વર એટલે મારી માન્યતાના ઈશ્વરની અત્યારે હું વાત કરી રહી છું. હા, જેને મારા ઈષ્ટદેવ તરીકે એક મૂર્તિની અંદર મેં બેસાડી દીધો છે અને જેને હું કહું છું કે આટલું આટલું તારે કરવાનું, આટલું આટલું નહીં કરવાનું. જો તું એ પ્રમાણે નહીં વર્તે તો તને પણ ભોગ ચડાવવાના બંધ. આ સામાન્ય માણસની આજે આ દશા છે. અને કંઈક અંશે જો આપણે પણ એની અંદર હઈએ તો આ ટોપી કાપી કૂપીને પણ ફિટ કરીને પહેરી લેવા જેવી છે. અને એટલા માટે આપણે શાસ્ત્ર અધ્યયન કરતા હોવા છતાં પણ
ભયગ્રસ્ત છીએ, એક ટેન્શનમાં. હવે એવું કહે છે કે આ વિદ્યા મુક્તિ આપે આપણને. મુક્તિની વિદ્યા છે, તો મુક્તિની અંદર તો આનંદ હોય ને, તો એનો ભાર કેમ અનુભવાય? બીજા બધા ભણતરમાં તો ભાર લાગે, સમજી શકાય છે. તું ભણ હા, નહીં તો તને નોકરી નહીં મળે. તું ભણ હા, નહીં તો તને આ કોમ્પિટિશન છે એટલે કોક પગ ખેંચવા માટે તૈયાર જ હશે. તું ભણ હા, નહીં તો તને છોકરી નહીં મળે. પણ આ વિદ્યાની અંદર તો કોઈ શરત છે જ નહીં. ઉપરથી જે મારી જે માન્યતાઓ છે અત્યાર સુધીની, એ દૂર કરવા માટે મારે આ વિદ્યાનું અધ્યયન કરવાનું છે. ભાર વગરનું ભણતર. જો આ ભણતરની અંદર પણ હજુ મને કોઈક રીતનો તણાવ અનુભવાતો હોય, સહચિંતન ના થઈ શકતું હોય, તો મારે જ મારી જાતની માન્યતાઓને ચેક કરવાની જરૂર છે કે બીજી વિદ્યાઓની જેમ મેં આ વિદ્યાને નથી લીધી ને. કારણ કે આ કેવું છે, પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ જ્યારે મારા ગુરુજી પૂજ્ય સ્વામી બ્રહ્માત્માનંદજી એમની પાસે ગયા, ત્યારે એમણે કહ્યું હતું પહેલા જ દિવસે કે જે કંઈ હું અહીંયાથી આપવા જઈ રહ્યો છું એ તમને ખબર નથી કે તમને શું મળવાનું છે, પણ મને તો ખબર છે કે હું શું આપવા જઈ રહ્યો છું. પણ તમે એટલો વિશ્વાસ રાખો કે આ આધ્યાત્મિક યાત્રા છે. અને કેવી છે? તો એમણે બહુ સુંદર ઉદાહરણ આપ્યું હતું, કેદારનાથના દર્શન જેવી છે. જેમ જેમ ઉપર જતા જઈએ એમ એમ હિમાલય, ગંગાજી એના દર્શન થતા થતા મન આહા 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 જે પ્રફુલ્લિત થતું જાય, અને અંતે કેદારનાથના દર્શન એ પણ પરમાનંદની પ્રાપ્તિ કરાવનાર છે. યાત્રા પણ સુખદ છે અને એનાથી જે પ્રાપ્તવ્ય છે એ તો અત્યંત સુખદ છે. એટલે journey is a joy and end is excellent. આપણે પણ આ જર્ની આજથી શરૂ કરી છે. તો એ જ કોક દર્શનના ભાગરૂપે બની રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરી. કારણ કે આ વિદ્યા જે પૂર્ણતાનું દર્શન કરાવીને જે પૂર્ણતાની પ્રાપ્તિ કરાવે છે, એમાં મારી બધી જ જે ગેરમાન્યતાઓ છે, મારા વિશેની અમુક માન્યતા છે. આપણી પાસે 3 માન્યતાઓ છે. એક મારી વિશેની, એક આ જગત વિશેની અને એક જગદીશ્વર વિશેની. આ 3 માન્યતાઓના આધારે મારું જીવન ચાલે છે. એમાં બધું જ આવી ગયું. જીવ,
જગત અને ઈશ્વર. હું માનું છું કે હું અમુક અમુક છું. હું માનું છું કે આ જગત આવું છે. કોઈકને કહીએ કે આ જગત કેવું છે, કે આમ તો સારું છે. તો સારું છે તો આમ તો એવું કહેવાની ક્યાં જરૂર છે? એટલે બીજી સાઈડ પણ એની છે ને. એટલા માટે એ પેલો તો છે ને, આપણે ગુજરાતીની અંદર કહેવામાં આવે છે 73 મણનો તો. એ 73 મણનો ભાર લઈને એ તો આવે છે વાક્યની અંદર. તો આમ સારું છે ને આમ સારું નથી, પણ આપણા માટે જો એ સારું જ બની જાય તો આઠે પોર આનંદ છે. અને એ મારી માન્યતાઓ ઉપર જ આ બધું છે. અને હમણાં જ જોયું, માન્યતા એ સત્ય નથી. અને સત્ય એ આપણી ગમે તે માન્યતાઓ હોય એના આધારે બદલાતું નથી. એક સત્યની બહુ સુંદર આ વાત છે અને એને જ સત કહેવામાં આવે છે. ત્રિકાલે યથાવત તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળની અંદર એ જેવું જ છે એવું જ રહે છે. આપણે વ્યવહારમાં પણ આ વસ્તુ જોતા જ હોઈએ છીએ. આજે હું તમારી સાથે એક વાત કરું, બીજાની સાથે એક વાત કરું અને ત્રીજાની સાથે ત્રીજી વાત કરું. પછી ત્રણેય જણા ભેગા થાય અને એવું કે આ શ્રુતિબેન તો મને આવું કહેતા. ના હોય, આવી વાત જ નથી, આ વાત તો આમ છે. પેલું ત્રીજો કે ના હવે શું વાત કરો છો, તમે બેય ખોટા છો. કે મને તો એ આવું જ કહેતા હતા. કયું સત્ય? એક પણ નહીં. અને એટલે જ આપણે કોઈકને કહીએ છીએ, હા, મન, કર્મ અને વચન એકરૂપતા જ્યારે સધાય છે ત્યારે જ એ પરમ સત્ય રૂપે વ્યવહારમાં પણ એ થતું હોય છે. એના સિવાય તો અસત્ય છે. તો પરમ સત્ય પણ એવું જ કંઈક છે કે એ કોઈ કાળે બદલાતું નથી. અને એ પરમ સત્ય શું છે? આ પરમાત્મા જ આ સમગ્ર સૃષ્ટિ રૂપે પ્રગટ થયો છે. એ પરમ સત્ય છે. એટલે પૂજ્ય સ્વામીજી સરસ કહેતા કે મારી સાસુ રૂપે પણ, કે હા, એ સાસુ રૂપે પણ એ જ પરમાત્મા છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એ જ છે. અને એના માટે આ પાત્ર કે આ ઘરેણું એ સુવર્ણનું છે, એ જાણવું એ જ એની પ્રાપ્તિ છે. એના માટે એને ઓગાળવાનું કે ઘડાને તોડી નાખવાની જરૂર જ નથી. એવી જ રીતે જગત જે સ્વરૂપે મારી સામે ઊભું છે
એ સ્વરૂપે જ એ પરમાત્મા સ્વરૂપ છે. આપણે તો એ બધું બરાબર, પણ આટલા ફેરફાર થઈ જાય પછી તમે એવું કહો કે આ પરમાત્મા છે તો બરાબર, તો હું માનું, નહીં તો હું ના માનું. અરે જો તું નહીં માને તો એમાં વિનાશ એનો નથી, તારો છે. કેમ? કારણ કે એ જ સીમિતતા, અને સીમિતતામાંથી ઉત્પન્ન થતું અસુખ, ચિંતા, ભય, બિનસલામતી, દ્વેષ, રાગ, આ બધું જ જન્મવાનું છે. જો આ બધું જન્મવાનું હોય અને તને પેલા માથાના ભારા સાથે જે તણાવગ્રસ્ત સુખ છે એ જ પચતું હોય તો અધ્યાત્મ વિદ્યા પણ કશું કરી શકે નહીં. એટલે આ વિદ્યા જે છે એ ચોક્કસ અધિકારી માટે છે. અને અધિકારી એટલે કોણ? જેના માથા પર 2 શિંગડા ઉગ્યા છે કે પાછળ એક પૂંછડું નીકળ્યું છે, એવો કોઈ અધિકારી નથી. જેને આ બંધનમાંથી ખરેખર છૂટવું છે અને એના માટે એનું મન ખુલ્લું રાખીને એ આ શાસ્ત્ર કહી રહ્યા છે એ શ્રવણ કરવા માટે ઉપલબ્ધ છે. એ પ્રત્યેક વ્યક્તિ આ વિદ્યાનો અધિકારી છે. કારણ કે જે આ બંધન જેને અનુભવાય છે એમાંથી જેને છૂટવું છે, અસુખ અનુભવાય છે એમાંથી જેને છૂટવું છે, એ મન ખુલ્લું રાખીને આ શાસ્ત્ર જે કહી રહ્યા છે એને શ્રવણ કરવા માટે તત્પર છે. એ પ્રત્યેક વ્યક્તિ આ વિદ્યાનો અધિકારી છે. બહુ મોટી શરત છે એના માટે કે મન ખુલ્લું હોવું જોઈએ. અને મન ખુલ્લું એટલે શું? કદાચ હું ખોટો પણ હોઈ શકું. પહેલું આ આવે. આપણે તો મને બધી ખબર છે એના મનમાં શું ચાલે છે, એ શું પ્લાનિંગ અને સ્કીમિંગ કરે છે, હું જાણું ને એને સારી રીતે. આ જ વાતનો આ જ અર્થ થાય. MBA મને બધું જ આવડે. એના મનની અંદર તમે ગમે તેટલું કહો પણ મન બંધ છે એટલે કોઈ પણ વસ્તુ અંદર જતી નથી. એટલે જે કંઈ શ્રદ્ધા આપણે આગળ જોઈશું, પણ ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસઃ શ્રદ્ધા. વેદાંત આ અધ્યાત્મ વિદ્યાના વાક્યો
જે હમણાં જ જોયું કે કોઈએ રચેલા નથી, ઈશ્વરે સૃષ્ટિની સાથે આ જ્ઞાન આપેલું છે આપણને. એના શબ્દો ઉપર આપણને વિશ્વાસ છે. અને ભલે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય, પણ ઈશ્વરના શબ્દો છે એટલે એમાં સત્યતા છે. તો હું એ કેવી રીતે કહી રહ્યા છે એ જોવા માટે પ્રવૃત્ત થાવ. એ મારું મન ખુલ્લું છે એ દર્શાવે છે. અને એટલા માટે શાસ્ત્ર આપણને એક રીતે નહીં અનેક રીતે સમજાવે છે. એક જ ગ્રંથ નથી. આ વિવેક ચૂડામણી એક જ ગ્રંથ નથી. કહેવાય છે 1008 ઉપનિષદ કે બ્રહ્મસૂત્ર લઈએ કે ભગવદ્ ગીતા જેવા સ્મૃતિ ગ્રંથો લઈએ, બધા જ કે કોઈ સ્તોત્ર લઈએ, બધું જ આપણા જ આ મનની, આપણી બુદ્ધિને જે તર્કથી આપણે સમજી શકીએ એ તર્ક દ્વારા દલીલો કરીને આપણને સત્ય દર્શાવવા માટે જ પ્રવૃત્ત થયેલું છે. સર્વનો એક જ સંદેશ છે કે એ ચૈતન્ય તત્વ એ જ તું છે. અને એના માટે ઘણા બધા સંશય મનમાં ઉઠે તો એને ઉઠવા દેવાના, પણ ધીરજ રાખવાની કે એનો જવાબ પણ મને મળશે જ. આ શાસ્ત્ર તો કહે છે કે બધું પરિપૂર્ણ છે ને આ પૂર્ણની વિદ્યા છે અને બધી વિદ્યાઓમાં રાજા છે. હું કંઈ માનું બાનું નહીં, કારણ કે હું તો કંઈ પૂર્ણ નથી. મને તો કોક જરાક કહી જાય તો ગુસ્સો આવી જાય છે, દુઃખ થઈ જાય છે. આટલું બધું ટેન્શન માથા ઉપર, ઓ બાપરે, હું કેવી રીતે પૂર્ણ હોઈ શકું? હું પૂર્ણ નથી અને કોઈ પૂર્ણ નથી. કોઈ પૂર્ણ હોઈ જ ના શકે. હું તે કઈ ભગવાન થોડો હોઉં? ભગવાન તો ભગવાન છે, આ સૃષ્ટિનો રચયિતા છે. અને એ તો આ મંદિરમાં આ જગ્યાએ બેઠો છે અને આવું બધું કરવા કરતા, નકામી મગજની કસરત કરવા કરતા તમે એની પાસે જાઓ, એના શરણમાં, અને બસ ભક્તિ કરો તો જ કંઈક મળશે. બાકી તો તમને આ બધી ચર્ચાઓથી કે વિચારવાથી કંઈ મળવાનું છે નહીં. આ મન ખુલ્લું નથી. કારણ કે જે વ્યક્તિ કહી રહી છે એનો કોઈ પર્સનલ સ્વાર્થ નથી. અને એ પોતાના ખિસ્સાના શબ્દો ઉમેરે છે ના. આ વિદ્યા જે આપણને પરંપરાથી પ્રાપ્ત થયેલી છે અને એ વિદ્યામાં એ વ્યક્તિએ પણ કંઈક મેળવ્યું છે, એ કડીરૂપ બની છે. અને એ વ્યક્તિ દ્વારા જ્યારે કંઈક વિદ્યામાં જે છે એનું એ જ કહેવાય રહ્યું છે, તો પછી આ જે મનમાં ઉઠતા સંશય છે એનું સમાધાન શોધવા માટે પ્રવૃત્ત થતી બુદ્ધિ એ વિચારશીલ મન કહેવાય. આપણે વ્યવહારમાં પણ શું જોઈએ છે? સમાધાન જોઈએ છે.
કંઈક પ્રશ્ન ઊભો થયો હોય આપણે તરત જ શું કહીએ, આનું સમાધાન કરો, બસ બધી વાત બરાબર, હવે જવા દો, થઈ ગયું એ થઈ ગયું, પણ હવે શું? એવું જ અહીંયા છે કે આટલા વર્ષો જે જીવ્યા એ જીવ્યા, જે સુખે દુખે કાઢી નાખ્યા, એ વર્ષો દરમિયાન જે કંઈ મેં અનુભવ્યું અને મારા કારણે બીજાએ અનુભવ્યું, હવે એને હું પકડીને જ બેસી રહું તો એનું કોઈ સમાધાન જડે નહીં. તમે સુપ્રીમ કોર્ટ સુધી જાઓ પણ પેલી વાતને છોડવા તૈયાર ના હો તો ત્યાંથી પણ કંઈ મળે નહીં. વ્યવહારમાં જો આપણે આટલું સમજી શકતા હોઈએ તો અધ્યાત્મમાં પણ આટલું જ, જરાક જેટલું, બસ એટલી તો આપણે શ્રદ્ધા રાખી શકીએ કે આ વિદ્યા જે પામેલા છે એ ગુરુ મને ઈશ્વરના શબ્દો કહી રહ્યા છે અને એના થકી કદાચ હું મારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લઉં તો એટલું તો મારે એને બેનિફિટ ઓફ ડાઉટ આપવો જ જોઈએ. અને એ ખુલ્લા મન સાથે જ્યારે આપણે આપણા વ્યક્તિત્વને બદલવા માટે કે એમાં જે કરેક્શન કરવાનું છે એ કરેક્શન કરવા માટે આ શબ્દોને શરણે ધરી દઈએ છીએ ત્યારે એ શબ્દોમાં જ એટલી શક્તિ રહેલી છે કે ક્યારે આપણી અંદર ફેરફાર થઈ જાય આપણને પોતાને ખબર પડતી હોતી નથી. કારણ કે હમણાં જ જોયું એમ કેદારનાથની યાત્રા જવાનું પણ એટલું બધું સુખદ છે કે તું તારી જાતને આ નગણ્ય, નકામો, નાનો માને છે એવો તું નથી. હા, બહુ સારું લાગે છે. હ, ફરી કોને તું બહુ સરસ છે. હા, એ સાંભળવું તો મને ગમે જ છે. તમે જેટલી વાર કહેશો એટલી વાર હું સાંભળવા માટે તૈયાર છું. સારું લાગે છે પણ એ જ હકીકત છે, દર્શન થઈ જાય તો વાહ, ખરેખર હું સુંદર છું. હા, ખરેખર તું સુંદર છે. અને એ આ વિદ્યા કહે છે. હા, એ જ આ વિદ્યા કહે છે કે તું નાનો, અધૂરો નથી, તું પરિપૂર્ણ છે, તું સુંદર છે. તો કઈ રીતે? મને સાંભળવું તો ગમે છે પણ હજુ મગજમાં બેસતું નથી. કારણ કે પહાડ જેવા પ્રશ્નો અને સાગર જેટલા આંસુઓથી હું રડું ને તમે મને કહો કે તું પૂર્ણ છે, કઈ રીતે હોવ? અમારી પ્રિય વ્યક્તિ જ મને સમજતી નથી તો બીજાના તો સમજવાની વાત દૂર રહીને એના આધારે મને દુઃખ થાય છે. એ તો હકીકત છે ને. જો હું સુંદર હોઉં તો એને કેમ નથી દેખાતું? એ મને કેમ કહે છે કે તું આવી છે, તું આમ છે, તું તેમ છે? એવું કેમ કે છે? તો
પછી હું તમને ખાનગીમાં કહું કે એ તો તમારા વિશે બીજું ઘણું બધું કહે છે, તો તમે માની લેશો? હોય હવે એ તો બધું તે કંઈ મનાતું હશે. એ કહે છે કે ભાઈ તમે ગધેડા છો. આ ક્યાંથી મનાય બોલો? આપણે પણ ગણનીથી ગાળી ગાળીને જ બીજાના શબ્દોને માનતા હોઈએ છીએ. બધા કહે છે એટલું બધું આપણે માની નથી લેતા. આપણે શાણા છીએ. તો આ દુઃખ આવે છે ક્યાંથી? તમે એમ કહો છો ઘડીકમાં કે સામેવાળી વ્યક્તિ તો બધું કહે છે એ તો તું માનતી નથી, તો આ કેમ માનીને દુઃખી થાય છે? તો એ કહે છે એટલે હું દુઃખી નથી થતી. આ પરિસ્થિતિ દુઃખનું કારણ નથી. તો મને દુઃખ અનુભવાય છે એ તો હકીકત છે. હા, હકીકત છે. તો એનું સમાધાન શું? એનું કારણ શું? કંઈક તો કારણ હશે ને કે હું દુઃખી થઉં છું. હું ઢોંગ તો નથી કરતી ના, નાટક કરું છું ના, દુઃખી થાઉં છું એ હકીકત છે. હા, દુઃખ અનુભવાય છે એ હકીકત છે. એનું સમાધાન શું? બસ એ સમાધાન જ યુક્તિથી, વિચારથી, થોડુંક જે કે છે એને જોવાથી થઈ જશે. અને એ જ આપણે હવે વિવેક રૂપે જોવા જવાના છીએ. કે વિવેક કરીએ છીએ આપણે કે કોઈ ગધેડો કહે છે કે ગધેડા કહે છે તો આપણે માની નથી લેતા. ત્યાં વિવેક કર્યો છે. અને આ વિવેક ચૂડામણી, ચૂડા એટલે મસ્તક, અને મસ્તક ઉપરનો મણી જે ધારણ કરવા યોગ્ય છે, જેનાથી શોભામાં અભિવૃદ્ધિ થાય છે, અને એ ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. જે બુદ્ધિપૂર્વકની છે. પણ લાગણીને આપણે નેવે નથી મૂકી આવવાના. લાગણી યુક્ત છે. કારણ કે મારા જ સુંદર સ્વરૂપનું મને દર્શન તો જ થવાનું છે કે બધા જ જીવનના પાસા બરાબર એને ન્યાય આપવામાં આવે ત્યારે જ. બાકી તો લાગણીની રીતે આપણે શુષ્ક થઈ જાય. બુદ્ધિથી માની લઈએ હું પરિપૂર્ણ છું, મને કોઈએ કંઈ કહેવું નહીં. પછી આપણે આજે ક્લાસ પછી જાહેર કરી દઈએ ઘરમાં કે મને કોઈએ કંઈ જ કહેવું નહીં, હું બરાબર છું. એવું નહીં. એટલે લાગણીયુક્ત, બુદ્ધિસભર અને જ્ઞાનનિષ્ઠ એવું આપણું કોક વ્યક્તિત્વ આપણને જ મળી જાય. એના માટે આધ્યાત્મ વિદ્યાનું અધ્યયન આપણે કરવા જઈ રહ્યા છીએ. અને એ મળે એવી સાથે સાથે એ પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના પણ કરીએ, શાંતિ પાઠ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.